રાધનપુરમાં મસ્જિદનો ચોક આખો છે, એમાં એક સાધુ બેઠેલા. આનંદ પ્રકાશ બાપુની વાત થઈ, આત્મારામ બાપુની વાત થઈ, આ સંતોની, એટલે મને વાત યાદ આવી. ભરતભાઈ, એમાં આખો ચોક છે, એમાં મસ્જિદમાં મુસલમાન નમાજ પઢવા આવે, અને એમાં એક આપણો બાવલિયો ધૂણી ધખાવી આદેશ આદેશ કરી અને બેઠેલો બાવો સાધુડો. એનું નામ હતું પ્રેમદા બાપુ ગોદડિયા. આખો જે ગોદડિયા પરિવાર, પ્રેમદા બાપુ ગોદડિયા ધૂણો ધખાવી પ્રેમદા બાપુ ગોદડિયા બેઠેલા. એટલે કીધું કે તમે આ મસ્જિદના મેદાનમાંથી નીકળી જાઓ, અમને નમાજ પઢવામાં તકલીફ થાય છે, તમે અહીંથી નીકળી જાઓ. એ કે હું ન નીકળું. બહુ કહેવામાં આવ્યું તમે સાધુ છો, તમારી કદર કરીએ છીએ, કિંમત કરી છે, પ્રેમથી તમે આ મેદાન મૂકીને નીકળી જાઓ. ન નીકળું. બહુ મહેનત કરી, પણ આ સાધુએ ત્યાંથી ડગલું આગળ દીધું નહીં. રાધનપુરના નવાબને કીધું, કહેવામાં આવ્યું નવાબને કે નવાબ સાહેબ એક સાધુ છે હિન્દુના, અને ડગલું નથી દેતા, મેદાનમાંથી બહાર નીકળવાની વાત નથી કરતા. નવાબે સમજાવ્યા કે અમારામાં ફકીર હોય, તમારામાં હિન્દુમાં સાધુ હોય, તો આપને પગે લાગી પ્રણામ કરીને કહું છું કે આ મેદાન મૂકી દો, નમાજ કરવામાં તકલીફ પડે. પછી બાપુને એમ છું મૂકવું તો છે, મૂકી દો, વાંધો નહીં, એને તકલીફ થતી હોય તો સાધુ કોઈને તકલીફ થાય એવું કામ કરે નહીં, પણ કઈક પરચો દેખાડી નીકળું ને તો જગત યાદ રાખે. એટલે પ્રેમદા બાપુ ગોદડિયાએ એક નાનો એવો પાણો હતો, એ પાણો ઉપાડી અને મસ્જિદના મેદાનમાં ગ્રાઉન્ડમાં મૂકી દીધો, અને કીધું કે જો તમારી સલ્તનતની તાકાત હોય નવાબ, તો આ પાણો છે આંખો કરી દો, તો અબઘડી અહીંથી નીકળી જાવ, પાછું ઓળીને જોવું નહીં. અને સાહેબ રાધનપુરના નવાબની સારી સલ્તનત લાગી ગઈ, પણ એક પ્રેમદા બાપુ ગોદડિયાએ મૂકેલો પાણો ડગલું આંખો ન થયો. થાર 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 ધ્રુજવા મનાણો, આખી રાધનપુરની સલ્તનત તૂટી ગઈ, પણ પાણો હિલ્યો નહીં. પગમાં પડી ગયો રાધનપુરનો નવાબ. એ બાપજી, તમે એવું કયું જાદુ કર્યું કે તમારો મૂકેલો પથ્થર આંખો ન થાય? અને તેથી પ્રેમદા બાપુ ગોદડીએ એટલું કીધું કે જાદુગર નથી, મને જાદુ કરતા આવડે નહીં, પણ તમે મને મેદાન મૂકવાની વાત કરી ત્યારે આ પાણો ઉપાડી. અને લક્ષ્મણ બાપુ એને એમ કીધું કે મેં પાણો ઉપાડીને એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં, કોના બાપની ત્રિવડ છે તને ખેવી હકે. જો મારો હનુમાન હો તો ડગલું ન દેતો. અને ઈ પાણામાં હનુમાન બેહી ગયો કે રાધનપુર નહીં, જુનાગઢ ભેળું આવે તો ડગલું ન દેવારી હકે, પાણાને નવાબની ત્રેવડ નથી, ઈ મારો હનુમાન છે. ઈ ધર્મનો, ઈ સત્યનો ઉપાસકા દેશ છે આયા. અને આવો હનુમાન હજી બેઠો છે, એક બાજુ નમાજ પઢાઈ છે અને એક બાજુ આ પ્રેમદા બાપુ ગોદડીએ બેહારેલો હનુમાન હજી હાજર હાજર છે. કોક નજર તો કરે, બોટિયું બારી કાઢી લે, લંકાના મૂળિયા ઉખેડતા વાર ન લાગી, ઈ હનુમાન છે આયા. અને ઈ કહુંબો બેઠો નતો, રાધનપુરનો નવાબ. કીધું કોણ એવો મરદ માણસ આ પરગણામાં જેના વગર કહુંબો ગળાય નહીં? ત્યારે કીધું કેરાજી સોલંકી નામનો એક મરદ રાજપૂતનો દીકરો છે, અને ઈ જો કચારીમાં આવે તો કહુંબો મીઠો થાય. આ ટૂંકમાં આપણે કરું. કેરાજીને બોલાવવામાં આવ્યા, પણ નીચી હાથ કેરાજીની, અને આછી આછી મૂછ, અને નવાબ મૂછમાં મીંડો દાંત કાઢવા રાધનપુરનો કે આ માણામાં એવું તો શું છે કે આમાં આખી કચારી કહુંબો મીઠો ન કરે? દાંત કાઢવા મીંડો, મૂછમાં દાંત કાઢ્યા નવાબે. અને તેદી કેરાજી સોલંકી એટલું કીધું કે ટાણું આવે વખત આવે તેદી હું જવાબ આપીશ. અને નવાબે એવું નક્કી કરી લીધું કે હવે આ રાજપૂતનું પાણી માપવું છે, જેની વગર કહુંબો મીઠો નથી થતો, એના કાંડામાં બળ કેટલું છે માપવું છે. નવાબ નક્કી કરી નીકળી ગયો અહીંથી. થોડોક સમય જ્યાં વીત્યો ત્યાં રાધનપુર નવાબે કહેવરાયું કે કેરાજી સોલંકીની એટલી બધી વાતો થતી, અને એવો જો મરદ રાજપૂત હોય, એવો જો મરદા મરદી માણા હોય જેના વગર કહુંબો મીઠો થતો ન હોય, તો એને બોલાવો રાધનપુરની કચારીમાં, અને હાથેક દીની લાગણું લીધેલો હાવજ હામો મૂકું, અને જો ડાલા મથાનું ઝડકું ચાલે તો માનું કેરાજી સોલંકી મરદ માણા છે, બાકી હું નવાબ ન માનું. ટૂંકમાં આખી વાત કરું, કેલાજી સોલંકીની ખાંભી તો જેવો છું, અને આવી ખાંભીઓને જુહારવા કોક દીક જાજો યાર, આપણે આવનારી પેઢીને ખબર પડે કે રાજપૂતોના ખમીર કેવા હતા. અને અહીંથી સડપ 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 જ્યાં ડગલા દીધા રાધનપુરની કચારીમાં આવ્યા. નવાબની કચારી અકડા ઠાઠ ભરેલી રાજપૂતના પાણી જોવા. એક 11 વર્ષનું બાળક औरंगजेब मोઢામાંથી शब्द निकला था कि राजपूतों अपने नाम के पीछे सी क्यों लगाते हैं? सुकाम राजपूतों પોતાને નામની વાય સી લગાડે છે? કારણ કયો? તેથી 11 વર્ષનું બાળક જેનું નામ હતું પૃથ્વીસિંહ, અને બાળકે તેથી ઝડબું ચાલી અને હાવજની ડોકમાં સમયો નાખી દીધો. અને તેથી ઔરંગઝેબે તાળી પાડતા પાડતા કીધું, અબ શેર તું સચ્ચા. આજ દી સુધી તો વાતું સાંભળી હતી, 11 વર્ષના બાળકો જો ઝડબા ઝાલી અને સમયા નાખી દે તો આ ધારે કરી શકે.
આવા પારખા લેવા માટે નવાબે કેરાજી સોલંકીને રાધનપુરની કચેરીમાં બોલાવ્યા. હાથે કે દીની હામટું ભલે લાંખણ ભરડો લીએ પણ દગનો હાવજ દીએ પૂળા ભરખવા પાલિયા. આવો ડાલામાં તો ઘે 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 કરે કરે કુભાથલ કેહરી અન ભુજબળ પંજા ઘા. સિંહ હોય ને સિંહ, ઈ સામે સિંહ હોય તો જ ધીંગાણું ખરે. ઈ ડેડકા હારે કોઈ દી બછો બેઠ આવે ને ડેડકા હારે બાજે સિંહ થોડો કહેવાય ભલા માણા. કરે કુભાથલ કેહરી અન ભુજબળ પંજા ઘા. ડેડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. રાકાને રંજાડે ઈ રાજા ન હોય સાહેબ, રાજા તો હામો હમાવડીઓ ગોતી લે. અને તેદી કેરાજી સોલંકીને કચારીમાં આવવું, આ પરગણાનો આ વાવેચી ધરતીનું પાણી જોવું, રાજપૂતાઈની મર્દાનગી જોવો. મુસળિયું ફરડાક ફરડાક મુસળિયું થાતી આવે અને કચારીમાં આવવું. હાથે કીધીની હામટું લીધેલો ભૂખ્યો હાવજ પિંજરામાં ઘે 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 કરીને ત્યાં ડણકું દેતો હતો. એ હાવજને પિંજરામાંથી કાઢી અને કેરાજી સોલંકીની સામે સિંહને મૂકી દીધો. લ્યો કેરાજી, તમારામાં ત્રેવડ હોય, તમારી ધરતીનું ખમીર હોય અને વાવની વાતો જો દુનિયા કરતી હોય તો વાવનું પાણી માપવું છે કે વાવની તાકાત કેવી છે. અને આ બાજુ કેરાજી સોલંકી મરદમાણા, કોઈ વખાણ કરવા નહીં, કોઈ બીજી ત્રીજી ઇતિહાસ વાંચી લેજો. આ બાજુથી કેરાજી સોલંકી નીકળ્યો અને આ બાજુથી ગાંડી ઘરમાંથી કોઈ લઈ આવેલો હાવજ ડાલા મથો ડણકું દેતો 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 હામો આવ્યો. અને આપ જે હામો આવ્યો અને હામો તો આવ્યો. આ બાજુ કેરાજી સોલંકી અને આ બાજુ ડાલા મથો બે હામે હામે બધે પડ્યા. રાધનપુરનો નવાબ ટગર 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 જોવે છે કે હમણાં કેરાજી સોલંકીના એક એક શરીરની બોટીએ બોટીઓ બાર